અને હવે સમાચાર વિસ્તારથી જોઈએ તો ચીનના તિયાનજિનમાં એસસીઓ સમિટનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે। ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના અધ્યક્ષપદે આ બેઠક યોજાવાની છે। એસસીઓ બેઠકમાં સમિટમાં અનેક દેશના જે રાજનેતાઓ છે એ ભાગ લેવાના છે। પીએમ મોદી અને રાષ્ટ્રપતિની જિનપિંગની મુલાકાત પણ થઈ છે। જિનપિંગ અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી। તો અત્યારે બંને વચ્ચેની બેઠક ચાલી રહી છે। સમિટમાં 20 દેશના રાષ્ટ્રાધ્યક્ષ 10 આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડા પણ ઉપસ્થિત છે। સમિટમાં પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ ઉપસ્થિત રહેવાના છે। પીએમ મોદીની જિનપિંગ અને પુતિન સાથેની બેઠક છે। ક્ષેત્રીય સલામતી અને વિકાસ, કનેક્ટિવિટી અને ક્ષેત્રીય સહયોગ પર ચર્ચા બેઠકમાં થવાની છે। ચીન 5મી વખત એસસીઓ સમિટની યજમાની કરી રહ્યું છે। 7 વર્ષ બાદ ચીનના પ્રવાસે પીએમ મોદી ગયા છે। પીએમ મોદી ચીનના પ્રવાસે જતાં જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, પરંતુ જે રીતે સરહદ વિવાદ છેલ્લા ઘણા સમયથી ચીન અને ભારત વચ્ચે ચાલી રહ્યો છે તેને જોતા આ બેઠક દરમિયાન આ મુદ્દા ઉપર ખાસ ચર્ચા થશે એવી પૂરેપૂરી સંભાવનાઓ છે। તો હાલમાં બેઠક ચાલી રહી છે। જિનપિંગ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે આ બેઠક છે। સામસામે વાતચીત થઈ રહી છે। અનેક મુદ્દાઓને લઈને, વ્યાપાર સહિત સુરક્ષાને લઈને, સરહદી વિસ્તારોને લઈને જેવા મુદ્દાઓ છે તેની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે। તો આ સીધા જ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં ચીનથી દ્રશ્યો મળી રહ્યા છે, જ્યાં મુલાકાત અત્યારે શી જિનપિંગ અને પીએમ મોદીની, ત્યારબાદ બેઠકનો દોર શરૂ થઈ ગયો છે। બેઠકમાં ચર્ચાઓ અત્યારે સામસામે ચાલી રહી છે। તો ચીનમાં મોદી જતાની સાથે જ અનેક મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા થવાની છે। તો પ્રધાનમંત્રી પહેલા જાપાનની મુલાકાતે ગયા હતા, ત્યારબાદ તેઓ ચીન પ્રવાસે ગયા અને હાલમાં જે ગલવાન ઘાટીને લઈને અથડામણ છે ત્યારબાદ પહેલીવાર પ્રધાનમંત્રી ચીન પહોંચ્યા છે। એટલે આ મુદ્દો ખાસ આ સમિટમાં ચર્ચાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। તો જાપાનની 2 દિવસની મુલાકાત બાદ પીએમ મોદી એસસીઓ સમિટમાં ભાગ લેવા માટે અહીંયા પહોંચ્યા છે। સમિટની શરૂઆત થઈ ગઈ છે। બંને નેતાઓ સામસામે ચર્ચાઓ કરી રહ્યા છે। એસસીઓ સમિટ ઉપરાંત પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ દ્વિપક્ષીય વાટાઘાટો કરવાના છે। આ દરમિયાન ડિસેમ્બરમાં રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાતના કાર્યક્રમ પણ ચર્ચા કરવામાં આવશે। તો પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાત એવા સમય થઈ રહી છે જ્યારે આખી દુનિયા યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેરિફ નીતિઓથી સંઘર્ષ કરી રહી છે। ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ અને ચીન પર 30% ટેરિફ લાગ્યો છે। ત્યારે એસસીઓ સમિટ 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન ચીનમાં યોજાવાની છે અને 20થી વધુ દેશના નેતાઓ છે તેમાં ભાગ લેવાના છે। તો જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીન પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું। તો ભારતીય અને ચીની અધિકારીઓ સાથે હાથ મિલાવી તેમનું અભિવાદન પણ ઝીલ્યું હતું। તો પીએમનું સ્વાગત કરતા ત્યાં નૃત્યગાન પણ કરવામાં આવ્યું હતું। આ સાથે ચીનમાં રહેતા જે ભારતીયો હતા તે પણ ઉત્સાહભેર પીએમની એક ઝલક જોવા માટે પહોંચ્યા હતા। અને આ સીધા જ દ્રશ્યો તમે ચાઇનાથી જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર, જ્યાં ચીનમાં એસસીઓ સમિટની શરૂઆત થઈ ગઈ છે। આખી દુનિયાની નજર એ આ બેઠક પર છે, આ સમિટ પર છે, કારણ કે ચીન અને ભારત જે છેલ્લા ઘણા સમયથી સરહદી વિસ્તારને લઈને આમને સામને છે, ત્યારે હવે આ બેઠકમાં આ મુદ્દો છે એ ઘણો એવો ચર્ચાનો વિષય છે। એસસીઓ સમિટ માટે અધિકારીઓ છે અત્યારે વાતચીત કરી રહ્યા છે સામસામે।